આવજો એ જોન ગિરધારી ગોપાલ અને આ જમના લાગે ખરી જે પણ મારા વાલાની હારે જોનવે એ તો સિદ્ધને કરાયો શામળા रास रचाया बनवारी कानर सुखकारी मित्र मुरारी गए बिसारी गिरधारी जी गए बिसारी गिरधारी जी गए बिसारी गिरधारी याद करे सौ आपने तमे खूब करी लियो ख्याल અહીંયા વેલા આવજો તમે ગિરધારી ગોપાલ આજે આપણે જે વાત કરવાની છે તે વાત મહાભારતનો ત્રીજો ભાગ મહાભારતના પ્રસંગોનું સંકલન કર્યું છે ગુજરાત સૌરાષ્ટ્રના જાણીતા કવિ નટુદાન બારોટે આગળ આપણે જોઈ ગયા કે સમુદ્ર કોઈ દી મર્યાદા મૂકે નહીં અને સમુદ્ર કદાચ મર્યાદા મૂકી દે અને સમગ્ર સૃષ્ટિને બોલી દે તો આ ભારતની ધરતી ઉપર બે વસ્તુ તરતી છે એક બાજુ રામાયણ છે અને બીજી બાજુ મહાભારત છે મહાભારત છે એ અદ્ભુત ગ્રંથ છે ભગવાન કૃષ્ણએ પાંડવોનું કેવી રીતે રક્ષણ કર્યું એનું અદ્ભુત વર્ણન છે અને બહુ સાચી વાત છે મિત્રો કે ભગવાન કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન કૃષ્ણએ તો એમ કીધું છે કે ધર્મને બચાવવા ખાતર પ્રતિજ્ઞા લઈ પણ શકાય અને તોડી પણ શકાય પણ હેતુ ધર્મ બચાવવાનો હોવો જોઈએ એટલે તો ભગવાન કૃષ્ણ લોકજીભે બહુ ચીડ્યા છે બાળ લીલાઓ બહુ કરી છે ગામડે ગામડે અભણમાં અભણ લોકો જે હોય જેને એક એકલાનું જ્ઞાન ન હોય એટલે કે ભણ્યા ન હોય પણ ભગવાન કૃષ્ણ તો એની રોમે રોમ રમતો હોય શ્રાવણ મહિનો આવે પછી સારા તહેવારો આવે ત્યારે આપણે ત્યાં એક ધારો લઈ અને ભજનીકો ભજનમાં પણ કૃષ્ણનું વર્ણન કરતા હોય કે ગોકુળમાં જ્યારે એને તોફાન કર્યું ગોકુળમાં જ્યારે બાળ લીલાઓ કરી અને ભગવાન કૃષ્ણને જ્યારે પૂછે છે ગોપીઓ એને કહે છે કે અમે આજ માતાજી પાસે ફરિયાદ કરવાના છે અને જશોદા પાસે જઈ અને જે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે ઈ ગીત ઈ ભજન ઈ દુહા ઈ છંદ આજ પણ આપણે ભારતના ગામડે ગામડે સાંભળવા મળે છે દાખલા તરીકે કે મધરાતે આવીને મોહન મોરલી વગાડે રે
ભજનો આપણને આજ પણ સાંભળવા મળે છે. એ ભગવાન કૃષ્ણએ પાંડવોનું કેવું રક્ષણ કર્યું છે, ડગલે ને પગલે વર્ણન મહાભારતમાં આવે છે. મહાભારતમાં જે અમુક અમુક પ્રસંગોનું સંકલન જે કવિએ કર્યું છે, એમાં કવિ એમ લખે છે કે આશીષ બડી ઔષધિ અને વિશ્વાસઘાત બડો પાપ, પણ કૃષ્ણ સમો નહીં દેવતા, એ જોને ચિંતા સમો નહીં તાપ. બોલા કૃષ્ણ સમા નહીં આ દુનિયામાં કોઈ દેવતા, અરે રે વો તો ચિંતા સો નહીં તા. આશીષ મળે ને એના જેવી કોઈ ઔષધિ નથી કવિ કે, અને વિશ્વાસઘાત જેવું તો આ જગતમાં કોઈ પાપ નથી. પણ કવિનો કહેવાનો અર્થ એ છે કે કૃષ્ણ જેવો તો દુનિયામાં કોઈ દેવતા નથી. કૃષ્ણ ધર્મના રક્ષક છે. કોઈ પણ સંજોગોમાં ધર્મનું રક્ષણ થવું જોઈએ, કૃષ્ણનો નિયમ છે. પાંડવો છે એ ધર્મના પ્રતીક છે, અને ભક્તો આમે ભગવાનને બહુ વાલા હોય. એક વખતનો પ્રસંગ, કામ્યક વનમાં પાંડવો નિવાસ કરે છે. કારણ કે વનવાસ દરમિયાન પણ એનું સ્મરણ ચાલુ છે, હરિસ્મરણ ચાલુ છે. એવામાં એક દિવસ પોતે પોતાની કુટિયાએ 5 પાંડવો, સતી દ્રૌપદી બધા બેઠા છે. એમાં ભગવાન કૃષ્ણ આવે છે, પણ કૃષ્ણ એકલા નથી, એની સાથે સત્યભામા પણ છે. સત્યભામા ભગવાન કૃષ્ણ પાંડવો જ્યાં નિવાસ કરે છે ત્યાં આવે છે. કવિ એમ લખે છે કે એક સમય કૃષ્ણ આવ્યા અને સત્યભામાની સાથ, પણ પાંચાલીને પૂછ્યું એને વિવેક ધર્મની વાત, પણ પાંચાલી દે જોને પૂછ્યું, અરે રે એને વિવેક ધર્મની વાત. ભગવાન કૃષ્ણ અને સત્યભામા પાંડવોની પાસે આવે છે. ભગવાન પાંડવોની સાથે એક ઝાડ નીચે બેહી ધર્મની ચર્ચા કરે, અને એક બાજુ સત્યભામા દ્રૌપદીને પૂછે કે હે સતી, હે દ્રૌપદી, તમારે 5 પતિ છે અને પાંચેયને તમે કેવી રીતે વશ કર્યા છે, એને કેવી રીતે તમે એમ કહેવાય છે કે રાજી કરો છો? મને એ રસ્તો બતાવો. સતીભામા કે તો હું પણ શ્યામ સુંદરને વશ કરી શકું. સુંદર સંવાદ છે આ. ભારત વર્ષની તમામ માતાઓ છે એના માટે આ પ્રેરણાદાયક પ્રસંગ છે. દ્રૌપદી બોલ્યા, હે સત્યભામા, 5 પાંડવોને જે મેં વશ કર્યા છે, વશ કર્યા એટલે હું એમને આધીન છું, એ મને આધીન છે. ખોલિયા જુદાન જીવ એક છે. એનું કારણ કોઈ મંત્ર તંત્રનું આ કામ નથી. મંત્ર તંત્રથી પતિ કાંઈ રાજી ન થાય, વશ ન થાય, અને કદાચ આવું કાંઈક બને તો એ લાંબુ હાલતું નથી, અને એનું પરિણામ વિકૃત આવે છે. અંતે અસત્ય છે એ તો ગમે ત્યારે ખુલ્લું પડવાનું જ છે. અને સત્યભામાજી દ્રૌપદી કે સતી સ્ત્રીઓનું કામ પણ નથી. નારી તો નારાયણી છે, અને નારીને પતિ સિવાય બીજો કોઈ ધર્મ ન હોઈ શકે. પતિને રાજી રાખો
તેના સુખે સુખી, તેના દુખે દુખી, એ જ સતી નારીનો ધર્મ છે. પતિને અપ્રિય લાગે એવું કોઈ દી બોલવું નહીં, વર્તવું નહીં, એવો વિચાર પણ કરવો નહીં પતિને કાંઈ પણ ખોટું લાગે. પતિની આજ્ઞા સિવાય એક ડગલું પણ આગળ ન ચલાય. સતી સ્ત્રીઓના બધા નિયમો છે. પતિને પગલે પગલે જીવન અર્પણ કરવું. અને દ્રૌપદીએ એમ કીધું છે, સત્યભામા, હું મારા પાંચેય પાંડવો જે પતિ છે એને અનુસરું છું, એને જમાડી અને પછી જમું છું, એ સૂઈ જાય પછી હું સૂવું છું, અને એ ઉઠે એના પહેલા તો હું ઉઠી જાઉં છું. અને વાતે સાચી છે. ઇતિહાસમાં પણ કેટલા અસંખ્ય પ્રસંગો છે કે પતિને દુખે દુખી, પતિને સુખે સુખી થયા છે. એવા અસંખ્ય દાખલાઓ છે. હરિચંદ્ર તારામતી, શેષ સગાલસા, સત્યન સોયા. અરે ગામડા ગામની માલિપા નેહડામાં એક અભણમાં અભણ વાયુ હોય ને, એ એમ કે છે પતિ મારો પરમેશ્વર છે. હું મારા પતિને પરમેશ્વર માનું છું. દ્રૌપદી કે હું પાંડવોને સામે કોઈ દી જૂઠું બોલતી નથી, તેમજ એનાથી કોઈ વાત પણ છુપાવતી નથી. એના સામે કોઈ દી વાદ વિવાદ થાય એમ હું કોઈ દી કરતી નથી. મારા પતિ જે વસ્તુ તજી દે એને હું જીવનભર તજી દઉં છું. દ્રૌપદી કે મારા પતિ નિંદ્રાધીન થાય પછી હું ઈશ્વરની પ્રાર્થના કરતી કરતી હું પાછળથી નિંદ્રાધીન થાઉં છું. અને છેલ્લે સત્ય દ્રૌપદી કીધું, સત્યભામાજી, બીજી તો જાજી વાત શું કરવી, પણ સ્ત્રીઓને માટે આ લોકમાં અને પરલોકમાં એક જ દેવતા છે, અને એનો પતિ. હૃદયની લાગણી અને ભક્તિના ભાવથી પતિને જીતી શકાય છે. આ રીતે જો તમે જીવશો તો શ્યામ સુંદર તમને મૂકીને કોઈ દી ક્યાંય જશે. આ રીતે જ્યારે દ્રૌપદી બોલ્યા, અલ સત્યભામા ખૂબ જ રાજી થયા. આટલું નહીં, પણ સતી દ્રૌપદીને પ્રણામ કરે છે. ધન્ય છે તમારા ધર્મને, ધન્ય છે તમારા જીવનને. ખૂબ જ આવી રીતે પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ આનંદ કરે છે, ધર્મની ચર્ચાઓ કરે છે. વનવાસ દરમિયાન એમ કહેવાય છે કે સત્યભામા અને ભગવાન કૃષ્ણ પાંડવોને મળીને જ્યારે પાછા દ્વારકા આવ્યા, અને પછી પાંડવો દ્વૈત વનમાં પોતે વિહાર કરે છે. દ્વૈત વનમાં પોતે વિહાર કરતા કરતા જીવન જીવે છે. એવામાં એક દિવસ પાંડવોની પાસે એક બ્રાહ્મણ આવે છે. થોડો સમય રોકાણા એ બ્રહ્મદેવતા, અને પછી જયારે બ્રાહ્મણ હસ્તિનાપુર ગયા અને મહારાજા ધૃતરાષ્ટ્રને વાત કરી, પાંડવો વનમાં બહુ દુખી છે, ખાવા મળે છે નથી મળતું. આવું વર્ણન જયારે હસ્તિનાપુર જઈ મહારાજા ધૃતરાષ્ટ્રને બ્રાહ્મણ કહે છે ને, અને વાતે જો વિચારીએ તો ભક્તોની પરિસ્થિતિ જોઈને આપણને દુઃખ થાય, પણ હકીકતમાં એ ભક્તોને દુઃખ ન થાય, કારણ કે એને ખબર છે કે જીવન આમ જ જીવાય. મહારાજા ધૃતરાષ્ટ્રને દુઃખ થયું, શકુનીને એને ખૂબ સમજાવ્યો, ઠપકો આપ્યો, તમારાથી આ અમારા પાંડવો દુખી છે. આવું ઘણું ઘણું કીધું મહારાજાએ. પણ શકુનીને જ્યારે ખબર પડી કે દ્વૈત વનમાં પાંડવો છે, એ મહારાજાની પાસે વાત સાંભળીને એને દુર્યોધનને એટલું કીધું કે દુર્યોધન, હવે એક કામ કરીએ, દ્વૈત વનમાં આપણે જઈએ, એકલા નહીં પણ સમગ્ર રાણીવાસ સહિત જઈએ, અને જઈ અને પાંડવોને મળીએ. કારણ કે સતી દ્રૌપદી આ બધું જોઈ અને ખૂબ દુખી થાય. ખરેખર અધર્મી માણસો છે, દુષ્ટો છે, એ આવી રીતે ઘણા રૂપકો કરતા હોય, આવા નાટક કરતા હોય અને દુઃખ દેતા હોય. આવું તો વર્તમાન કાળમાં સમાજમાં આપણે જોવા મળે છે.
એટલે દુર્યોધન પિતાજી પાસે વાત કરે છે કે પિતાજી, દ્વૈતવનમાં આપણી ગાયો છે એની અમે સંભાળ લઈ આવીએ, પાંડવો પણ ત્યાં છે એમને પણ મળી આવીએ. થવાનું તો થઈ ગયું, પણ હવે અમને બહુ દુઃખ થાય છે પાંડવોની પરિસ્થિતિ સાંભળીને, એટલે અમે એમને મળી આવીએ અને આપણી ગાયોને સંભાળી આવીએ. હવે અમારે યુદ્ધ કરવું નથી, તકરાર કરવી નથી. આ બધું નાટક છે. શકુનીના કહેવા મુજબ દુર્યોધનનું આ નાટક સાંભળી અને મહારાજા ધૃતરાષ્ટ્ર હા પાડે છે, રજા આપે. કારણ કે ધૃતરાષ્ટ્ર છે ને એ પુત્રના મોહમાં આંધળા છે. સમગ્ર રાણીવાસને લઈ દુર્યોધન, શકુની, કર્ણ આ બધા એમ કહેવાય છે કે દ્વૈતવનમાં જાય છે પોતાના રસાલા સાથે. પાંડવો જે વનમાં રહે છે એના નજીક પડાવ નાખ્યો. સરોવરની બાજુમાં એક રંગ મહેલ જેવો એમ સમિયાણો ગોઠવવામાં આવ્યો અને આ બધી રચનાઓ કરી અને પાંડવોને દુખી કરવા, એ સિવાયનો આનો કોઈ હેતુ છે જ નહીં. પણ ભાઈ, જેને ભગવાનના રખવાળા હોય, જેને પરમાત્માના રખવાળા હોય, એને અધર્મ શું કરી શકવાનો હતો? પણ સરોવરને કિનારે આવી બધી રચનાઓ કરે છે. એવામાં ચિત્રસેન ગાંધર્વ રાજા પોતાના રસાલા સાથે સરોવર તરફ આવે છે. વિચાર કરો કે સરોવરની બાજુમાં કોઈ સમિયાણો નાખે છે, એ જાણી અને એમની સાથે લડાઈ કરી અને સરોવરનો કબજો પોતે લઈ લીધો. અને ગાંધર્વોએ કીધું કે તમે બધા પાછા અહીંથી નીકળી જાઓ, નહીતર તમારા મૃત્યુને આધીન થવું પડશે. દુર્યોધનને આવી અને માણસે વાત કરી કે આવું બધું બન્યું છે. તારે દુર્યોધને એમની સાથે લડાઈ કરી અને પછી તો ઘમસાણ યુદ્ધ થયું અને કર્ણ જેવો મહારથી એને પણ એમ કહેવાય છે ગાંધર્વોએ ગભરાવી દીધા. ચિત્રસેને માયા રચી, કૌરવ સેના દુર્યોધનને મૂકી અને ભાગી ગઈ. કર્ણ ઘાયલ થઈ ગયો અને દુર્યોધનને કેદ કરી લીધો. અને કૌરવો પત્નીઓને પણ એમ કહેવાય છે કે કેદ કરી અને કૌરવોના જે મંત્રી પદ ધારણ કરતા હતા એ બધા પાંડવોને શરણે ગયા. ભાઈ, પાંડવોની પાસે આવીને આ બધી વાત કરી કે આવી પરિસ્થિતિ સર્જાણી, એટલે આ તો ધર્મ રાજા છે, યુધિષ્ઠિર છે, ધર્મનું પ્રતીક છે, ધર્મનો અવતાર છે. એ બધી વાત સાંભળે છે. એમાં ભીમ થોડા દાંત કાઢે છે. ભીમ રાજીપો રજૂ કરે છે એટલે ધર્મ રાજા એને અટકાવે છે કે ભીમ, આમાં આનંદ ન કરાય, આ વાત આનંદની નથી. એમને અટકાવી દીધા ભીમસેનને. આપણા કુળની સ્ત્રીઓને જે ખેદ કરે, આપણે ભલે એને એને વેર લ્યો, ભલે આપણે દુઃખ દેતા હોય, પણ એને છોડાવવા એ આપણી ફરજ છે. એમની વારે ચડવું, એનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. મિત્રો, આનું નામ જ ધર્મ કહેવાય. અને કવિ પણ લખે છે કે ગુણ ઉપર ગુણ કરે અને સોહી હે ચતુર સુજાન, પણ કૌરવ પે પાંડવ ને કિયો એ જન દામ દામ કો દાન. ગુણની ઉપર તો ગુણ સૌ કરે, ઉપકારને સામે ઉપકાર પણ ઘણા કરે, પણ અવગુણને સામે ગુણ કરવો એ તો ધર્મ કરી શકે, પાંડવો જ કરી શકે. અર્જુનને કહેવામાં આવ્યું અને અર્જુન જ્યારે એમ કહેવાય છે કે રવાના થાય, આકાશ માર્ગે કૌરવોની સ્ત્રીઓને લઈ અને જતાય ચિત્રસેનના સૈનિકોને રોક્યા. એટલે એને કીધું કે પહેલા તમે છે ને ચિત્રસેન રાજાને રોકો. અર્જુનને કહે
અને પછી એમ કહેવાય છે કે અર્જુને મેઘાડંબર નામનું બાણ છોડ્યું. સમગ્ર આકાશને બાણોથી એમ કહેવાય છે કે છવરાવી દીધું, મેઘાડંબર થઈ ગયું. આ જોઈ અને ચિત્રસેન રાજા પાછા ફરે. અર્જુનને કહે છે કે હે અર્જુન, હું તો તમારો મિત્ર છું, હું તમને બરાબર ઓળખું છું, હું તમારો ભાઈબંધ છું, એટલે તો મેં આ બધું ચરિત્ર કર્યું છે. તમને કૌરવો ત્રાસ આપવા માટે અહીંયા આવ્યા હતા. એની મેલી મુરાદ હતી સરોવરને કિનારે રચના રચી અને તમને દુઃખ દેવું, બળેલાને વધારે બાળવા માટે કૌરવો આવ્યા હતા, એટલે મેં આ બધી રચનાઓ કરી છે. હું તો તમારો મિત્ર છું અર્જુન. અને અર્જુન, મેં એટલે તો દુર્યોધનને અને એમની સ્ત્રીઓને મેં કેદ કર્યા છે. તમને એ દુઃખ દેવા આવ્યા છે એ મેં ગુપ્તચરો દ્વારા જાણ્યું, એટલે મેં આ પગલું ભર્યું છે. પણ અર્જુન જવાબ આપે. મહત્વની વાત મિત્રો હવે છે, અર્જુન એટલી સુંદર વાત કરે છે કે હે ચિત્રસેન, કૌરવો તો કુપાત્ર છે. એ નારી શક્તિને ઓળખતા નથી. ભલે તમે મારા મિત્ર હો, પણ મારી હાજરીમાં કૌરવોની સ્ત્રીઓને હવે તમારાથી નજર ન થઈ શકે. અને તમે ખરા જો મારા ભાઈબંધ હો, તમે એમ કહેતા હો કે હું તારો મિત્ર છું, તો તમામને મુક્ત કરી દો. અને તમામને મુક્ત કરો તો તમે મારા સખા છો, મારા મિત્ર છો. ચિત્રસેન રાજાએ પણ ખૂબ ખુશ થયા. એમણે હુકમ કર્યો, સૌને મુક્ત કર્યા. ધર્મરાજા પાસે આવી અને માફી માંગે છે. હે પાંડવ નરેશ, આ દુર્યોધન દુષ્ટ વિચારથી આવ્યો તો, એટલે મેં એને બંદીવાન કર્યો છે. અને એ દુર્યોધન બંદીવાન અવસ્થામાં ઉભો છે. અને ધર્મરાજા હમી નીચે મુંડકી કરીને ઉભો છે. ભાઈઓ, ધર્મરાજાએ સમાચાર પૂછ્યા, હસ્તિનાપુર બધા મજામાં તો છે ને? દુર્યોધન, પિતા માતા સર્વ કુશળ તો છે ને? સમાચાર પૂછે છે. જે માણસ દખ દેવા આવ્યો હોય એના સમાચાર પૂછવા એ તો પાંડવો પૂછી શકે. અને પછી જે ધર્મરાજા દુર્યોધનને એમ કહે છે કે આવું સાહસ કોઈથી કરવું નહીં, અનિતિનો પંથ છે ને એ મોતની મંજિલ તરફ લઈ જાય છે. દુર્યોધન નીચું જોઈને બધું સાંભળે છે. અને ખરી વાત છે, શાસ્ત્રોમાં પણ એમ કીધું છે કે ધર્મને કેડે હાલવું, અધર્મને કેડે ન હાલવું. ધર્મને કેડે હાલશો તો પશુ પક્ષીએ તમને મદદ કરશે, અને અધર્મને કેડે હાલશો તો પોતાને હામા પડશે. આપણી પાસે બે પ્રસંગો છે. રામ છે ધર્મને કેડે હાલ્યા તો પશુ પક્ષીએ રામને મદદ કરી છે. રાવણ અધર્મને કેડે હાલ્યો તો વિભીષણ પણ હામો પડ્યો છે. દુર્યોધન નીચું માથું રાખીને બધું સાંભળે છે. સાંભળીને હાલતો થયો. સર્વ ભાઈઓને, કર્ણને, શકુનીને બધાને એમ કીધું હવે તમે હસ્તિનાપુર જાઓ. પણ દુર્યોધન કે હું હસ્તિનાપુર નહીં આવું. કેમ કે મારે તો હવે તપ કરવું છે, વનમાં રહી ઉગ્ર તપ કરવું છે. શકુનીએ ખૂબ સમજાયો દુર્યોધનને, પણ એ માનતો નથી. એ કહે છે મારે તપ કરવું છે. દર્ભ ગ્રહણ કર્યું, વલ્કલ ધારણ કર્યા, અને દુર્યોધન એમ કહેવાય છે કે વનમાં તપ કરવા બેઠો. એ વાતની જયારે પાતાળના દાનવોને ખબર પડી અને એને વિચાર કર્યો કે ના, દુર્યોધન તપ કરે એ પોસાય નહીં કોઈ દિવસ. એટલે પાતાળના દાનવોએ યજ્ઞ કરી અને કૃત્યા નામની કન્યા એમાંથી પ્રગટ કરી. અને કન્યાને એટલું કીધું કે તમે જાઓ, દુર્યોધનને સમજાવી અને અહીંયા લઈ આવો. કૃત્યા નામની કન્યા પાતાળમાં
થી આવ્યા ને તપ કરનાર દુર્યોધન ને જઈને કહે છે, બધી ચર્ચાઓ થાય છે, સમજાવે છે કે દાનવો એમ કીધું છે કે અમે તમને મદદ કરશું, તમે તપ કરો, અંજળનો ત્યાગ કરી પ્રાણ ત્યાગો, એ ન પોસાય, અમે તમારી સાથે છીએ. અને દુર્યોધન એમ કહેવાય છે કે હાલતો થાય છે. વિચાર કરો, તપ કરવા જનાર માણસને દાનોની મદદ મળી એટલે ભજન છૂટી ગયું, તપ છૂટી ગયું. કારણ ભક્તિ માટેનું તપ નહોતું, એ તો કપટી તપ હતું. દંભ હોય છે એ હંમેશાને માટે ખુલ્લો પડવાનો જ છે. એટલે દુર્યોધન આવે છે હસ્તિનાપુર